ડભોઈ નગરપાલિકા દ્વારા રોડ રસ્તાઓ પર દબાણ હટાવવાની ભવ્ય ડ્રાઈવની શરૂઆત. ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય રોડ અને રસ્તાઓને અવરોધમુક્ત કરવા માટે દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશનો ઉદ્દેશ શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવી, રસ્તાઓને વ્યવસ્થિત કરવા અને નાગરિકોને સુવિધાજનક વાતાવરણ પૂરું પાડવાનો છે. ડભોઈના મુખ્ય વિસ્તારો જેવા કે સિનોર ચોકડી, સિનોર ચોકડીથી આંબેડકર ચોક, આંબેડકર ચોકથી કોલેજ રોડ અને આંબેડકર ચોકથી વડોદરા સુધીના મુખ્ય રસ્તાઓ પર ફેરિયાઓ અને છૂટક ધંધાર્થીઓ દ્વારા ફાળવેલા જગ્યા કરતાં વધુ જગ્યાઓ રોકીને દબાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે ટ્રાફિક અવરોધ અને નાગરિકોને અસુવિધા થતી હતી. આ અંગે નગરપાલિકાને અવારનવાર ફરિયાદો મળી હતી, જેના ભાગરૂપે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી. આ ઝુંબેશ પહેલાં નગરપાલિકા દ્વારા રિક્ષા ફેરવી ફેરિયાઓને સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત ફેરિયાઓને સફાઈ ચાર્જ ભરવા અને ફાળવેલ જગ્યામાં જ વેપાર કરવા જણાવવામાં આવ્યું હતું. જો કે કેટલાક ફેરિયાઓએ આ નિયમોનું ઉલ્લંઘન કરતા નગરપાલિકાએ આજ રોજથી લારી ગલ્લાઓ અને અનઅધિકૃત દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈ નગરપાલિકા દ્વારા આજથી દબાણની અને સફાઈ ચાર્જ વસૂલાતની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. છેલ્લા 1 મહિનાથી વારંવાર રિક્ષા ફેરવીને નગરના રોડ રસ્તાની જગ્યા ઉપર ધંધો કરતા ફેરિયાઓને જગ્યાની મર્યાદામાં રહીને ધંધો કરવા જણાવવામાં આવેલું. તેમ છતાંય ઘણા ફેરિયાઓ દ્વારા દબાણની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવેલી. જે દબાણ રોડ રસ્તા ઉપર નડતરરૂપ હોય તેને દૂર કરવાની તેમજ ફેરિયાઓ દ્વારા નક્કી કરવામાં આવેલ જે સફાઈ ચાર્જ વસૂલાતની કામગીરી આજથી શરૂ કરવામાં આવેલી છે. ડભોઈ નગરના મુખ્ય મેઇન રસ્તા ઉપર આજે આ શરૂ કરીશું. ખાસ કરીને સિનોર ચોકડીથી ચાલુ કર્યું છે. હવે અમે લોકો ડેપો વિસ્તાર અને સરદાર બાગનો એરિયા કવર કરીશું. આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે. આજથી શરૂ કરીને જ્યાર સુધી મેઇન રોડ રસ્તાના માર્જિનો દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ સતત આ ડ્રાઈવ ચાલુ રહેશે.